જોકે તાલુકા તો બોલવાનું જ છે, પણ અમારે પોરબંદર જિલ્લા સમસ્ત કોળી સમાજના સંગઠને જ આ 31મો સમૂહ લગ્ન યોજવામાં આવ્યો છે. અને આ સમૂહ લગ્નની અંદર જો અમને આ દીકરીઓ અને વરરાજાનો જો સાથ ન મળે તો અમે આગળ વધી ન શકીએ. એટલે પહેલો આભાર તો એનો છે અમારે કે આ દીકરીઓ અને વરરાજા નો ખૂબ ખૂબ એના વાલીઓનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને આજના અધ્યક્ષ લીલાભાઈ ડાકી અને ડાયસ ઉપર બિરાજમાન સર્વે મહાનુભાવોનું હું હાર્દિક સ્વાગત કરું છું. અને બીજું ખાસ એ મારે કહેવાનું છે કે 31 વર્ષના અમે ખૂબ ખૂબ રાડ્યું નાખ્યું કે ભાઈ વ્યસન છોડો, વ્યસન છોડો તો જ સમાજની પ્રગતિ છે. અને સમાજની પ્રગતિ જો કરવી હોય તો વ્યસન છોડી એ વાલીઓએ અને છોકરાઓએ બધીએ યાદ રાખવાનું છે કે આ વ્યસન છોડો, એનો જે બચત રકમ થાય એમાંથી તમારા બાળ બચાવોને ભણાવો, નોકરી મેળવો. એટલે આ બધું આપણે તો ખૂબ ફાટા હતા કે ભાઈ આ દિવેચિયા છે, આ ચુવાડિયા છે, આ ઘેડિયા છે, આ તળપદા છે. પણ અમે 31 વર્ષના કોઈ કોળીના દીકરાને એમ નથી પૂછ્યું કે તમે ક્યાં કોળી છો. બસ એક કોળીને નાતે જ ભેગા થઈએ. અને કોળીનો જે સંગઠન છે એના હિસાબે આ 31માં સમૂહ લગ્ન અમે આયોજન કરી શક્યા. હવે તમને વાત કરું તો જો કોળી સમાજનો ટેકો ન હોય તો આજે 100 આઈટમની આજુબાજુમાં દીકરીઓને કરિયાવર પ્રાપ્ત કરેલ છે, દાણા છે, ઘડિયાળું આપીશ. એટલે આ બધું જો ખરેખર વિચારીએ તો એ સમાજને આધારે છે, નોકરિયાતને અને કર્મચારી મંડળને આભારિત છે. હમણાં જે વાત કરી કે ભાઈ આટલા તો ખૂબ પ્રયાસ કરે છે, એમાં રામભાઈ છે, મહેન્દ્રભાઈ છે. એટલે એની હારે બધું મહેન્દ્રભાઈ બામણિયા, તમને એમ થાય કે આજે અમને બરોબર સગવડતા નથી મળતી, પણ સગવડતામાં અમે તો તમારા વ્યસન નાબૂદી માટે ઘણું કર્યું છે. ને 31 વર્ષના અમારા પ્રયાસ ચાલુ છે કે ભાઈ શિક્ષણ વધારો, દીકરાઓને ભણાવો, દીકરીઓને ભણાવો. જો શિક્ષિત થઈએ તો એ આગળ નીકળી શકશે. પછી જી માવા ફાક્યું જ્યાં ત્યાં પિચકારી મારે એના માટે અમે ઘરમાંથી કાઢી અને 12 થી 14 ડબ્બાના ઢાંકણા તોડીને રાખ્યું. છતાં મેં ઘણાને જોયા કે હજી પાનની કે ફાકીની પિચકારી ચાલુ છે. એટલે આ જો નાબૂદ કરો અને આ તમારા બાળ બચ્ચાની વાત વાપરો તો સારું કહેવાય. આપણે અઢળક ખર્ચા કરીએ, માતાજીના માંડવા કરીએ, નિવેદ કરીએ, ઢોલીને પૈસા ઉડાડીએ. આવું તો ઘણું છે. પણ મારું એ કહેવાનું છે કે જો વ્યસન મુક્તિમાં તમે જો તત્પર રહ્યો તો આપણા બાળ બચ્ચા ભણી શકે અને આપણું સંગઠન પણ જળવાઈ રહે. એટલે ભૂવા ડાકલા આ બધું છે, મેં ખૂબ જોયું છે. અને કદાચ સત્ય પણ હોય, કારણ કે માતાજીનો કે એને આશીર્વાદ મળ્યા હોય તો ભૂવા ધૂણતા હોય એ પણ સાચું છે. પણ આપણું એ કહેવાનું છે કે એ માતાજી એમ નથી કહેતા કે અમને બલી ચડાવો કે આ વસ્તુ તમે ચડાવો. પણ મારું આ કહેવાનું છે કે તમારા બાળ બચ્ચાને, હમણાં રામભાઈની ને મારી વાત થઈ કે આના છોકરાઓને આજ વર્ષોથી 4 દીકરા અહીં ખડે પગે 1 મહિનાથી ઊભા છે. અને દીકરીઓ પણ, અને જે આ ડાન્સ કરતા હતા એમાં પણ છોકરીઓ અમારી જ છે. એનું કારણ છે કે ભાઈ ઢેલના ઈંડાને ચિતરવા નથી પડતા. એના ગુણ, એના આપ મેળ જે એમાં થાય, એના સેવા કાર્યો. 4 દીકરા છે, 4 દીકરાની વહુ છે. પણ પેલા આ વસ્તુ જ અમે જાળવી રાખીએ કે ભાઈ તમે સમાજની અંદર આ સમાજ જો બધાય પ્રગતિ કરે તો આપણે ક્યાંય કંઈ કોઈ જ્ઞાતિને કે કોઈ ઓલાને પૂછવા નથી જવાનું.
એટલે વાળા મૂકી દ્યો, આપણી દીકરી દીકરાને ભણાવો, અંધશ્રદ્ધા મૂકો. કંઈ પણ થાય તો ઓલા જો જનાવરનું ને વસ્તુ હતા ઉતરાવવા જાય ને હાથ જાય, પછી એમાંથી જ ખરેખર તમે જોવો ને તો ઓલા ભાઈનો જીવ ભયો જાય. જનાવર રસ દીધો હોય ને તમે ઉતરાવો તો એવી કોઈ શક્તિ હવે નથી માનતા કે એની પાસે હોય. એટલે ડૉક્ટર પાસે લઈ જવા જરૂરી છે. તમને કોઈ દુઃખી હોય, કોઈ તાવ આવ્યો હોય કે બીજે, તો તમે કાંડા ઉપર દોરો બાંધવાથી કંઈ થતું નથી. એટલે ખરેખર જો વિચારો તો આ વસ્તુ તમે છોડી દો. હું એમ નથી કહેતો કે તમારા દેવી દેવતાને ન માનતા. હું પોતે પણ આ 15 લાખની ઉપરના મંદિર ચાલુ કર્યા, પણ કહીએ કે શંકર બાપા આ માતાજી એના દેવ માતે જ ક્યાં ત્યાં કોઈ નિવેદ નથી કરવાના કે કોઈ પણ જાતનું એવું ખોટું આયોજન નથી. મેં હવન કર્યા વિના જ દેવને બેહાડી દીધેલ છે. એટલે તમને જય હિન્દ, જય ભારત, જય કોળીસર.